આગળ વધીએ માર્ચમાં વધુ એક માવઠાની આગાહી કરવામાં આવી છે। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી છે વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે। ટ્રફ ગુજરાત સુધી લંબાતા અસર થશે। 28 થી 30મી માર્ચ દરમિયાન ગાજવીજ અને પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી। ગત અઠવાડિયે ભારે પવન સાથે આવેલા વરસાદના કારણે જે નુકસાન પહોંચ્યું હતું તેમાંથી ખેડૂતો હજુ તો ઊભા નથી થઈ શક્યા। ત્યાં તો વધુ એક માવઠાની આગાહી આવતા ખેડૂતોની ચિંતામાં વધારો થઈ રહ્યો છે। ફરીથી એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે અને એનો ટ્રફ છે એ ગુજરાત સુધી લંબાય તેવી પૂરી શક્યતાઓ છે, જેને કારણે 28, 29 અને 30 માર્ચે રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં માવઠાના વરસાદની શક્યતાઓ છે, જેની અંદર ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર વધુ અસર થાય તેવી શક્યતાઓ છે। જો કે આ માવઠું હશે એ છૂટાછવાયા વિસ્તારમાં હશે, છતાં પણ ઘણા બધા વિસ્તારોને પ્રભાવિત કરશે। બીજા નંબરની અંદર આ માવઠાની અંદર વધુ પડતા થંડરસ્ટોર્મ એક્ટિવિટી થવાની શક્યતાઓ છે, એટલે જે વિસ્તારોમાં માવઠું પડશે એમાં 28 થી 30 માર્ચ 2026 દરમિયાન ગાજવીજ અને પવન સાથે માવઠું પડવાની શક્યતાઓ છે। એટલે ગાજવીજ અને પવન સાથે માવઠું થાય એટલે ખેતી પાકોને પણ ઘણું બધું નુકસાન થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાનું છે ને એનો ટ્રફ ફરીથી ગુજરાત સુધી લંબાશે। અત્યારે આપણે ઉનાળો ચાલી રહ્યો છે, ગરમીનો માહોલ છે, એટલે 700 HPA લેવલે આ ટ્રફને કારણે એક અસ્થિરતા બનશે અને આ અસ્થિરતા છે 28, 29, 30 માર્ચમાં ગાજવીજ અને પવન સાથે વરસાદના રૂપમાં અસર કરવાની છે, જેની દરેક મિત્રોએ નોંધ લેવી।